તો આજે અમે વાડીએ જઈએ છીએ, તો આજે હું વાડીનો વ્લોગ ઉતારીશ, તમને અમારી વાડી દેખાડીશ. તો હવે બધા આવી ગયા છે અને બેસે છે, તો ચાલો જાય. તો મિત્રો જો મોર વાડીએ આપણે તો મિત્રો હવે આપણે આપણી વાડીએ પૂગી ગયા છીએ. હવે આપણે વાડી આવી ગયા છીએ. આ બંગલો છે અને આ આપણી વાડી છે. અહીંયા અમે હવે તો વાં રહેવા વયા ગયા છીએ. પાછા અહીંયા આવશું આપણે હમણાં થોડાક સમયમાં જ, ટૂંક સમયમાં જ આવશું. પણ પહેલાં અહીંયા રહેતો ત્યારે અહીંયા મેં વ્લોગ શૂટ કરીને અપલોડ પણ કર્યા છે, તો તમે તે પણ જોઈ લેજો અને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વાડીએ રહેવાની જે મજા આવે ને એવી ક્યાંય ન આવે. સ્વિમિંગ પુલ પણ છે અહીંયા વાડીએ. તો હવે અહીંયા ઉનાળો આવી ગયો એટલે અહીંયા અમે નાસું પણ હું વ્લોગ ઉતારીશ. પહેલાંના વ્લોગમાં આ સીડી નહોતી, અમે વાં રેવા વયા ગયા પછી આ સીડી નાખી છે. આ સીડી આનું છે, જેમ કે મારા અને મારા બે બેનું માટે આ છે અને ઓલું તો મોટા માટે. આ તો ગૌશાળો છે. બંગલાની અંદર જાય. અહીંયા અંદર આવતા જ આ હોલ આવે. એ ઉપર પણ રૂમ છે, પછી અહીંયા એક રૂમ છે ગોળો. તો ગાય પાસે જઈએ આપણે, રોટલી દઈએ. ચાલો રોટલી લેતા ચાલો હવે જાય અને ગાયોને રોટલી ખવડાવે. હા છે ગાય, તો ચાલો રોટલી ખવડાવી એને. તો ગાય જ વાં ભેંસ પણ છે, એને પણ રોટલી ખવડાવશું. પેલા ગાયને ખવડાવે. બીજી ગાય પણ આવી ગઈ, પણ રોટલી એટલી બધી નથી. ગાઈઝ ભેંસ ને ગાય બે આવે પણ રોટલી એક જ છે, તો ગાયને જડી ગઈ એટલે નીચે પડી ગઈ. પણ હવે ભેંસ અને આપણી કાંકરેજને ખાવા નહીં મળે. સોરી હેતુ, સોરી વટિયા. ગોરી પણ છે, પણ મને લાગે છે કે અંદર છે કે વાં ઓલી કર આમ સાઈડમાં છે. વાં આ ગઈ મને બહુ ગમે, કેમ કે આ ખાલી આમ બોલાવે ગોળી તો આવી જાય. જો વાંથી હાલે ઓલી કાંકરેજ આ જો ખાઈ છે ત્રણેય. તો એક ગોરી નથી ખાતી, ગોરી વાં એકલી. તો ગાઈસ અહીંયા લસરપટ્ટી હિંચકા, આ હિંચકા અને આ હિંચકો અને ઓલું શું કહેવાય નીચક અને જમ્પિંગ, આ બધી પણ છે રમવા માટે છોકરાઓને. એક વાર શાકભાજી છે, શાકભાજી પણ તમને દેખાડું. આ આપણું ખેતર છે, આ શાકભાજીનો વિભાગ છે અને વાડ છે શેરડીનો. આ બધી ગાયો ખાય છે ભેંસને. હવે ચા બને છે. ચા બનાવે છે. આ ફરજો છે, મેં તમને લગભગ દેખાડ્યો નથી. આ ફરજો છે, બની ગયો પછી નથી દેખાડો, એને પહેલાં લગભગ બતાડ્યો તો. જોઈ લ્યો અટાણા સનસેટ જાય છે. સબસ્ક્રાઈબ કરો.
હવે હું એવું વિચારું છું કે 1-2 દી વ્લોગ ઉતારું. મજા આવે વ્લોગ ઉતારવામાં અને તમને જોવામાં પણ મજા આવતી હશે અને તમને બધાને આવો વ્યૂ બતાડું. મિત્રો તમે બહુ સારો સપોર્ટ આપ્યો છે. 1 વર્ષમાં આપણે 1000 સબસ્ક્રાઈબરની ઉપર વયા ગયા છીએ અને આવો નવો સપોર્ટ આપતા રહેજો અને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરી દેજો. જુઓ મિત્રો આ ગાયું કેવી હોય, કેવી ફ્રેન્ડલી હોય બધી. જો હું અહીંયા આવ્યો ને તો આ બધી આવવા માંડી, 3 જો આ પણ, એની પાછળ ઓલી વઢિયાર અને આ ગુરી. મિત્રો ચાલો જમ્પિંગમાં જઈએ આપણે. માંડ ડાઈવ મારી. ચાલો ગાઈસ ડાઈવ મારીએ. હવે મારા આપા આવ્યા છે અટાણે બહાર ગામથી ડાયરેક્ટ અહીંયા વાડીએ. અહીંયા બને છે ખીર, અહીંયા બને છે માવો, ખીર બને છે. મારા આપા બહાર ગામથી ડાયરેક્ટ અહીંયા આવ્યા વાડીએ. જો વहाँ બેઠા है. બધી ગયું બહાર છે. મિત્રો અટાણે મારા માં બીજ જુવારે છે. જો આપણે પાગે લાગી ખાવાનું છે તો એ પણ તમને દેખાડીશ, પણ દર્શન કરી લો. મિત્રો હમણાં જમવાનું છે તો તમને દેખાડીશ. બધું ખાવાનું છે એટલે એ બધું તમને દેખાડીશ. ચાંદામાં હવે બધાને ખાવાનું છે. ખીર પણ છે. તો આયા મિત્રો માવો બની ગયો છે, જોઈ શકો છો. તો ચાલો ખાઈ લે. જમવાનું પણ બની ગયું છે. આ વ્લોગમાં તો મિત્રો આ વિડીયો તો વાડીનો, આ વિડીયોમાં મેં તમને વાડીનો વ્યૂ બતાવ્યું અને હવે આ વિડીયો સમાપ્ત કરીએ. જય હિન્દ, જય ભારત.